ભાજપના સિનિયર નેતાઓ અને અમરેલી પોલીસ આમને સામને આવી ગયા છે। દિલીપ સંઘાણી બાદ હવે પૂર્વ સાંસદ નારણ કાછડિયા પણ બગડ્યા છે। નારણ કાછડિયાએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા। વિપુલ દુધાત મુદ્દે પૂર્વ સાંસદ કાછડિયાનું સ્ફોટક નિવેદન સામે આવ્યું અને તેમણે કહ્યું કે ભાજપ કાર્યાલય ભાજપના કાર્યકરોથી ચાલે છે, પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તાથી નહીં। રેતી અને દારૂના ધંધામાં પોલીસની મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો છે। એસપી અને આઈજી સુધી રજૂઆત કરી છે તેવું પણ કાછડિયા જણાવી રહ્યા છે। एसपी ने कहूँ छू कि पार्टी कार्यालय भारतीय जनता पार्टी नो कार्यकर्ता પોતાની જાતે ચલાવે છે। બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી। અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ એથી શોખતી નથી। કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય, એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલા તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા। અમારા સંવાદદાતા જયદેવ કાઠી વધુ વખતે વાત કરવા જોડાયા છે। જયદેવ, ભાજપ નેતાઓ અને અમરેલી પોલીસ અત્યારે આમને સામને હોય તેવી સ્થિતિ છે, આપની પાસે શું વિગત? Your call on hold. Please stay on the line. તો રેતી અને દારૂના ધંધામાં મિલીભગતના ગંભીર આક્ષેપ અહીંયા ભાજપ નેતા દ્વારા કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે જ્યાં ભાજપ કાર્યાલય ભાજપના કાર્યકરોથી ચાલે છે તેવું કાછડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે અને સાથે પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તાથી નહીં તેવા અનેક આક્ષેપ પોલીસ પર કરવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા જયદેવ કાઠી વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। જયદેવ, ભાજપ નેતા અને અમરેલી પોલીસ આમને સામને આવી ગયા હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે, આપની પાસે શું વિગત? બિલકુલ એના જે રીતે અમરેલીનું રાજકારણ છે તે ગરમાયું છે, જે રીતે ગઈકાલે દિલીપ સંઘાણી જે ભાજપના સિનિયર નેતા તેમના દ્વારા પોલીસ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા। જે પ્રકારે ત્યારબાદ જે પૂર્વ સાંસદ અમરેલીના નારણ કાછડિયા છે તેમના દ્વારા પણ આજે પ્રતિક્રિયા સામે આવી છે અને જે રીતે સ્ફોટક નિવેદન છે તેમનું સામે આવ્યું છે। ભાજપ કાર્યાલય ભાજપના કાર્યકર્તાના બળે ચાલે છે આ પ્રકારનું નિવેદન આપ્યું છે, જે પોલીસ સામે ગંભીર પ્રકારના આક્ષેપો છે તે મુકાયા છે। જે રીતે નારણ કાછડિયાનું કહેવું છે કે પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તા આ ચાલતી નથી। આ પાર્ટી આ પ્રકારનો આક્ષેપ આપવામાં આવ્યો। ઉપરાંત રેતી દારૂના ધંધામાં પોલીસની એજન્સીઓ કામ કરી રહી છે આ પ્રકારની પણ રજૂઆત છે તેમને આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે। જે પ્રકારે નારણ કાછડિયાનું કહેવું છે કે રેન્જ આઈજી એસપી સુધી આ પ્રકારની રજૂઆતો કરી છે, આ પ્રકારના પણ આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। જે રીતે ભાજપના સિનિયર નેતાઓ છે તે આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે, એટલે લાગી રહ્યું છે કે ભાજપની આ જૂથવાદ જે છે તે સામે આવી શકે છે। બિલકુલ આભાર જયદેવ। તો મનીષ દોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, અહીંયા પ્રજાના રક્ષક સામે એટલા બધા આરોપો ખુદ ભાજપના નેતા જ લગાવી રહ્યા છે, આપની શું પ્રતિક્રિયા? ભારતીય જનતા પાર્ટીની તમામ મોરચે નિષ્ફળતા, ખાસ કરીને કાયદો વ્યવસ્થાના મુદ્દે સંપૂર્ણ નિષ્ફળતા અને લૂંટના રાજકારણના કારણે આજે ગુજરાત અને ગુજરાતીઓ ભાજપામાં અંદરોઅંદરની ખટપટ અને ખેંચતાણ અને સત્તા માટેની સાચવાઈને કારણે પાયલ ગોટી જેવી નિર્દોષ દીકરીને ભોગ બનવું પડ્યું હતું, એ આપણે સમગ્ર ગુજરાતે જોયું છે અને આપણે સૌને ચિંતા થાય તે પ્રકારની હદની એ પરિસ્થિતિ આપણે જોઈ છે। હવે જ્યારે રાજ્યના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા, પૂર્વ મંત્રી રહી ચૂક્યા એવા દિલીપભાઈ જે જાહેર જીવનના વર્ષોથી વ્યક્તિ છે, સહકારી આગેવાન છે, એમને આક્ષેપ કર્યા। બીજાએ કીધું ને સૌથી મોટી વસ્તુ તો એ છે કે કેવું એવું છે કે પોલીસ જ દારૂનો ધંધો કરાવે છે। ભાજપાના નેતાઓમાં કોંગ્રેસ નથી કહેતી આ વાત। ગુજરાતમાં દારૂની રલમ છે, નશાનો કારોબાર, જેના કારણે ગુજરાત અને ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાણા છે। એ છે કે અતિ બહુમતીના કારણે બેફામ બનેલા, અહંકારમાં ડૂબેલી ભાજપાના શાસકોના પાપે ગુજરાત અને ગુજરાતીઓ મુશ્કેલીમાં છે। ગુજરાતના યુવાનોને રોજગાર નથી મળતો, પણ ઠેર ઠેર નશાનો વેપલો જોવા મળે છે અને એના કારણે નશાની આગમાં ધકેલાઈ રહ્યા છે। હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું
તરીકે તો તમે આક્ષેપ કયો વિરોધ પક્ષ તરીકે, પણ હવે તો ભાજપના જ નેતા કહે છે કે ગુજરાતમાં દારૂનો વેપલો કઈ રીતે ચાલે છે, કઈ રીતે પોલીસને બધું હપ્તાનું રાજ કેવું ચાલે છે. પછી તો હવે તો સરકાર સમજવા માંગે છે કે નહીં, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી જાગવા માંગે છે કે નહીં, ગૃહ રાજ્યમંત્રીશ્રી જે વિભાગના મંત્રી છે એ ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એ સુધારવા માંગે છે કે નહીં, આ બધી બાબતોનો ગુજરાત અને ગુજરાતીઓ જવાબ માંગે છે. બિલકુલ. મનીષભાઈ, અહીંયા સવાલ એ થાય કે આ કોઈ પહેલો આક્ષેપ નથી, અનેક આક્ષેપ છે. દારૂબંધીમાં પણ આક્ષેપો કરાય છે, રેતી ખનનમાં પણ ભાજપ નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. તો આપને શું લાગી રહ્યું છે? આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી જ છે, પરંતુ કોઈ એક્શન લેવાયા નથી. હવે ભાજપના નેતાઓની શું આંખ ઉઘડી છે કે ખરેખર અમરેલી પોલીસ કંઈક ખોટું કરી રહી છે? કે ગુજરાતની અંદર જે રીતે દારૂનો વેપલો ચાલે છે, ગુજરાતની અંદર બેફામ પ્રમાણે વ્યસન અને ડ્રગ્સનો વેપલો ચાલે છે, એના કારણે ગુજરાત અને ગુજરાતીઓ પરેશાની ભોગવે છે. આપણે અનેક વખત આપના માધ્યમથી અન્ય માધ્યમથી જોયું છે, ગુજરાતમાં કરોડો રૂપિયાની ડ્રગ્સ રોજ ઠલવાય છે, કરોડો લીટર દારૂ ઠલવાય છે. અને ગુજરાતીઓને શું મળ્યું આ પ્રચંડ બહુમતી પછી? ભાજપાને મત તો આપ્યા, પણ એ મોત માટે આપ્યા મત. જે પોલીસનું કામ રક્ષણનું છે, જે પોલીસનું કામ ગેરકાનૂની કામો ઉપર રોક લગાવવાનું છે, એ પોલીસ જ આમાં સંડોવાયેલી એવું ભાજપાના વરિષ્ઠ નેતાઓ કહી રહ્યા છે. જો એ ખોટું હોય તો એમની ઉપર પગલાં લે, પણ પોલીસ ઉપરથી વિશ્વાસ પ્રજાનો ટકી રહે એના માટે બી સરકારે પગલાં ભરવા જોઈએ. બિલકુલ. દિલીપ સંઘાણી આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. દિલીપભાઈ, ઘણા આક્ષેપો આપના દ્વારા કરવામાં આવ્યા છે. આપને ક્યારે લાગ્યું કે અમરેલી પોલીસ કંઈક ખોટું કરી રહી છે? કોઈ એવી ઘટના આપની સામે આવી? આ સંદેશવાળા હળગાવવા સિવાયનો બીજો ધંધો કઈ કરતા નથી. શાંતિ જળવાય એવું કરો, રચનાત્મક કામ કરો, એવી મારી અપેક્ષા છે. તો જે રીતે રેતી અને દારૂના ધંધામાં પોલીસની મિલીભગતના અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે, આપને જણાવી દઈએ કે એસપી અને આઈજી સુધી રજૂઆત કરવાની વાત પણ અહીંયા સામે આવી છે. મનીષ દોશી સાથે પણ જે વાતચીત કરવામાં આવી તેમાં તેમણે ભાજપ પર અનેક આક્ષેપ કર્યા છે. અંદરો અંદરની ખટપટનો ભોગ પ્રજાને બનવું પડે છે તેવા આક્ષેપ કર્યા છે. તો ભાજપના સિનિયર નેતાઓ અને અમરેલી પોલીસ આમને સામને આવી ગઈ હોય તેવી વિગતો હાલ તો સામે આવી રહી છે. દિલીપ સંઘાણી બાદ હવે પૂર્વ સાંસદ નારણ કાછડિયા પણ બગડ્યા છે. નારણ કાછડિયાએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. વિપુલ દુધાત મુદ્દે પૂર્વ સાંસદ કાછડિયાનું સ્ફોટક નિવેદન પણ સામે આવ્યું. ભાજપ કાર્યાલય ભાજપના કાર્યકરોથી ચાલે છે, જ્યારે પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તાથી નહીં તેવા અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે. રેતી અને દારૂના ધંધામાં પોલીસની મિલીભગત હોવાના અહીં આરોપો થઈ રહ્યા છે. એસપી અને આઈજી સુધી રજૂઆત કરી હોવાનું કાછડિયા દ્વારા કહેવામાં આવ્યું છે. તો ફોન લાઈન પર મનીષ દોશી સાથે પણ વાતચીત કરવામાં આવી અને તેમણે ભાજપ પર અનેક આક્ષેપ કર્યા છે. એસપીએ આ ટીમને, વિપુલભાઈ સહિત આવેલા કાર્યકર્તાઓને બે ગંભીર બાબતો કરી વાત. એક વાત ચેમ્બરના પ્રમુખ સહિત બાકીના આગળ ત્યારે કરી કે દારૂબંધી વાત કરવાના બદલે, દારૂ વેચવાવાળાને બંધ કરવાના બદલે દારૂ પીવાવાળાને બંધ કરાવો ને. આ એસપીનો જવાબ લેશ માત્ર વ્યાજબી ન કહેવાય. કાયદાના રક્ષક, કાયદાનું ભક્ષણ થાય, વેપાર બીજા કરે, એની મલાઈ પોતાએ ખાય, એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે, એ પણ વ્યાજબી ન કહેવાય. કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે. બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે. નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી. અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો પોલીસની છે, એમાં જરા પણ એથી શોખતી નથી. કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને, વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય. એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલા તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા